આગામી 3 દિવસ ઠંડીમાં ઘટાડો થશે। 3 દિવસ બાદ ફરી ઠંડી વધશે। ફરી પવનની દિશા બદલાશે। આગામી 3 દિવસમાં તાપમાન 3 થી 5 ડિગ્રી વધશે। તો 3 દિવસ બાદ 2 થી 3 ડિગ્રી તાપમાન ઘટશે। રાજ્યમાં નલિયામાં લઘુત્તમ તાપમાન 7 ડિગ્રી નોંધાયું છે। તો છેલ્લા 24 કલાકમાં વડોદરામાં લઘુત્તમ તાપમાન 7 ડિગ્રી જેટલું ઘટ્યું છે। अगले 3 दिन में जो है पूरे गुजरात में जो है तापमान में 3 से 5 डिग्री की बढ़त देखने को मिलेगी। उसके बाद 3 दिनों के बाद अगले 4-5-6 दिन में अगर हम बात करें तो तापमान फिर से जो है 2 से 3 डिग्री जो है गिरेगा। एक WD है जो 30 तारीख के आसपास जो है अप्रोच करेगा नॉर्दर्न इंडिया में जो है उसका इफेक्ट रहेगा। उससे जो है नॉर्दर्ली भी जो है गुजरात में इफेक्ट करेंगी, जिससे तापमान में फिर से जो है 3 दिनों के बाद थोड़ी गिरावट देखने को मिलेगी। आदिजाति क्षेत्र में मोबाइल नेटवर्क ऊभू कराशे। केबिनेटनी बेठकमां मुख्यमंत्री आपी छे सूचना। सायन्स एंड टेक्नोलॉजी विभाग अने भारत नेट ने मुख्यमंत्री आपी छे सूचना। मोबाइल नेटवर्क ऊभू करवा तेमज नेटवर्क समस्या दूर करवा माटे सूचना आपी छे। स्क्रीने खूब झड़पथी ए नेटवर्क आदिजाति क्षेत्र में ज्यां ज्यां तकलीफ है त्यां ए पण पूरी कराय एना माटेनी आदेशों मुख्यमंत्रीश्रीए આજની બેઠકમાં કર્યા છે। તો સહકારી મંડળીઓની ચૂંટણી પ્રક્રિયાને લઈને નિર્ણય। જે સહકારી મંડળીઓની ચૂંટણી પ્રક્રિયા બાકી છે અથવા ચાલુ છે તેને આગામી 6 માસ સુધી ચૂંટણી યોજવામાંથી મુક્તિ આપતું જાહેરનામું પ્રસિદ્ધ કરાયું। અધિનિયમની કલમ 74 ગ હેઠળની તમામ પ્રકારની નિર્દિષ્ટ પ્રકારની સહકારી મંડળીઓની વ્યવસ્થાપક સમિતિની ચૂંટણી પ્રક્રિયા આ જાહેરનામાની તારીખથી આગામી 6 માસ સુધી યોજવામાંથી મુક્તિ આપવાનો નિર્ણય એ પણ મારા વિભાગે આજે જાહેરનામાથી પ્રસિદ્ધ કર્યો છે। આજે ચાંદી ફરી સર્વોચ્ચ સપાટી। આજે 1 કિલો ચાંદીના ભાવમાં 22,000નો વધારો નોંધાયો છે। 1 કિલો ચાંદીના ભાવ 3,78,000 પહોંચ્યા છે। છેલ્લા એક સપ્તાહમાં 50,000 રૂપિયાથી વધારેનો વધારો ચાંદીમાં થયો છે। આવતા એક સપ્તાહમાં ચાંદી 4 લાખ રૂપિયા પહોંચે તેવી શક્યતા। તો બીજી તરફ સોનું પણ સર્વોચ્ચ સપાટી પહોંચ્યું છે। 24 કેરેટ સોનાના ભાવમાં 5,000 રૂપિયાનો વધારો નોંધાયો છે। 10 ગ્રામ 24 કેરેટ સોનાનો ભાવ 1,65,000 રૂપિયા પહોંચ્યો છે। આવતા સપ્તાહમાં સોનું 2 લાખ નજીક પહોંચે તેવી શક્યતા જોવામાં આવી રહી છે। સોની બજાર ઉપર સંપૂર્ણપણે ભયંકર ક્રાઇસિસની પરિસ્થિતિ આવી છે। વેપાર ધંધા સાવ ઠપ થઈ ચૂક્યા છે। ગ્રાહકો બજારથી દૂર થઈ રહ્યા છે, કારણ કે આટલી મોંઘવારી અને વેફા વધતા ભાવે પોતાના બજેટો કેમ સંતુલિત કરવા એ ગ્રાહકો માટે પણ એક પ્રશ્ન બન્યો છે અને બજાર અત્યારે સંપૂર્ણપણે માયુસીની અંદર છે। પણ અત્યારે જે જોતા લાગે છે કે ચાંદીનો ભાવ વધારો એમાં સટ્ટાકીય હેજ ફંડોની અત્યારે આક્રમકતા દેખાઈ રહી છે। આ બજારને ગમે ત્યારે કોલેપ્સ કરશે એવા એંધાણો પણ છે। તો અરવલ્લી જિલ્લામાં રવિ સિઝનમાં ખેડૂતો દ્વારા મોટા પ્રમાણમાં ઘઉંનું વાવેતર કરવામાં આવ્યું છે। જિલ્લામાં કુલ 81,549 હેક્ટર જમીનમાં ઘઉંની વાવણી થઈ છે। શરૂઆતમાં ખેડૂતોને સારા ઉત્પાદનની આશા હતી, પરંતુ છેલ્લા 2 દિવસથી બદલાતા વાદળછાયા વાતાવરણ અને ઠંડા પવનોના કારણે ખેડૂતો ચિંતામાં મુકાયા છે। હાલના વાતાવરણના પલટાથી ઘઉંના ઉતારામાં આશરે 10% ઘટાડાની ભીતિ સેવાઈ રહી છે। સાથે જ સિઝનમાં ભાવ ઘટીને 400 રૂપિયા થવાની શક્યતા હોવાથી ખેડૂતોને આર્થિક નુકસાન થવાની ચિંતા સતાવી રહી છે। અત્યારે થૂલીમાં ઘઉં આવેલા છે અને પવન આવવાના કારણે ઘઉં એકદમ પડી ગયા છે, ખેતરમાં આડાવડ થઈ ગયા છે। હવે અમને જો દર વર્ષે વીઘામાંની 40-45 મણ ઘઉંનું ઉત્પાદન થતું હતું, એનો અત્યારે તો 15-20 મણ થાય એવું છે, એટલે ખેડૂતને કોઈ પાલવાય એવું નથી। તો આ ઉત્પાદનના અમે સરકાર જોઈ અને સક્ષમ ભાવ આપે એવી માગણી છે અમારી। આ વખતે ઘઉંનું વાવેતર વધુ છે, પણ હવામાનના કારણે ઘઉં પવનથી પડી જાય છે, એટલે ખેડૂતોનું નુકસાન થાય એવું છે। એટલે ભાવ ઊંચા રહે તો ખેડૂતોને રાહત રહે। જમ્મુ કાશ્મીરમાં જે પ્રકારે હિમવર્ષા થઈ રહી છે તેના કારણે ઠંડા પવનો ગુજરાતમાં પણ ફૂંકાઈ રહ્યા છે। આ સંજોગોમાં જે ઘઉંનું વાવેતર કરવામાં આવ્યું છે તેમાં સૌથી મોટી નુકસાની જોવા મળી છે। દ્રશ્યો બતાવી દઈશ કે અરવલ્લી જિલ્લો જે પ્રકારે રાજસ્થાન તરફથી આવતા જે પવનો છે
તેના કારણે ઘઉંનો જે પાકીતનો શોથ વળી ગયો છે. આપ જોઈ શકો છો કે જે વિકાસ થયો છે ઘઉંનો તે નીચે પડવાના કારણે જે દાણા છે એ દાણા તૂટી રહ્યા છે. તેના કારણે જે વિકાસ થવો જ જોઈએ એ થતો નથી. તેના કારણે ખેડૂત ખૂબ નિરાશ છે. સરકાર પાસે અપેક્ષા રાખી રહ્યો છે કે તેને સારા ભાવ મળે. હાર્દિક પટેલ, ન્યૂઝ 18 ગુજરાતી, અરવલ્લી. નર્મદા જિલ્લાનો મોટા ભાગનો વ્યવહાર વડોદરા સાથે જોડાયેલો હોવાથી નર્મદા નદી પરનો પોઈચા પુલ અત્યંત મહત્વનો છે. પરંતુ હાલ આ પુલ એસટી બસ માટે બંધ રહેતા સ્થાનિક લોકો, નોકરિયાત મહિલાઓ અને પ્રવાસીઓને ભારે મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે. કરજણ નજીક ખાનગી કંપનીમાં કામ કરતી આશરે 40 મહિલાઓને રોજના 15 થી 20 કિલોમીટર પગપાળા ચાલવું પડે છે. જ્યારે પોઈચા સ્વામિનારાયણ મંદિરના પ્રવાસીને 50 થી 60 કિલોમીટરનો વધારાનો ફેરાવો ફરવો પડે છે, જેના કારણે સમય, પૈસા અને સુરક્ષાની ચિંતા વધી છે. સ્થાનિક લોકો દ્વારા પુલ વહેલી તકે ખોલવા અથવા વૈકલ્પિક વ્યવસ્થા કરવાની માંગ ઉઠી રહી છે. તકલીફ થાય, બસ જવા નહીં દેતા અને ચિત્તા બહુ હેરાન કરે અને અમારા ઘરવાળા મજૂરિયા આવે અમને કોણ લેવા આવે. શાંતિથી જતી હતી, આવતી હતી. હમણાં બ્રિજમાં આવવા દેતા નહીં, જવા દેતા નહીં, એટલે અમને બહુ હેરાન થાય. આવે અહીં તો સાધન મળે ના, 5-6 વાગે તો બ્રિજ ચાલે ના, એટલે બંધ થાય. બ્રિજનું એકદમ જ કરી દીધું, વાહન બંધ કરી દીધા. તો પછી અમારે હજુ કેવું તો કઈ લગી કેવું અમારે ખાસ કશું થતું નહીં. ખાલી મને એ બસ ને લગી લઈ જવા દે તો સારું એમ. અમારી માંગ એ છે કે મને અમારી બસ રૂણ ચોકી લગી જવા દે તો સારું એમ. પેલી કહેવત છે કે પાડાના વાકે પખાલાને દામ, એવી પરિસ્થિતિ બની છે નર્મદા જિલ્લાના પોઈચા ગામે. ખાસ વાત કરીએ તો પોઈચા ગામ પાસે રંગ સેતુ બ્રિજ જે આવેલો છે એ બ્રિજ હાલ ભારે વાહનો માટે બંધ કરી દેવામાં આવે છે. પરંતુ જે એંગલ લગાવવામાં આવી છે જેમાં ટેમ્પો ટ્રેક્સ જેવી ટ્રાવેલ્સ પણ નહીં જઈ શકતી, એટલે હાલ જે પ્રવાસીઓ જે છે એ પ્રવાસીઓ આવી રહ્યા છે. તમે જોઈ શકો છો તેમ કે જે અમદાવાદથી અહીં પ્રવાસી આવ્યા હતા એ અટવાયા છે અને અટવાતા આજે એમને જે પોઈચા ખાતે સ્વામિનારાયણ મંદિરે જવાનો વારો હતો, પરંતુ આ સ્વામિનારાયણ મંદિર હવે એમને પડશે 65 કિલોમીટરનું. ફેરાવો થતા ટાઈમ વેસ્ટ થશે અને અત્યારે જે હેરાન પરેશાન થઈ રહ્યા છે તેમની સાથે પ્રવાસી સાથે વાત કરીએ. આ હેરાન પરેશાન થઈ રહ્યા છે, શું કહેશો? હા, અમે હેરાન પરેશાન તો થઈ રહ્યા છે, કારણ કે હવે અમારે 100 કિલોમીટરનો ફરક પડશે ને ટાઈમિંગ બી જશે. એની સાથે સાથે અમારે હવે જમવાનું, રહેવાનું બધું એકદમ ડિસ્ટર્બ થઈ જશે. કયા કારણસર તમારું ડિસ્ટર્બ થઈ ગયું છે? આ તમે જે પ્લેટ મારી છે, પ્લેટ મારવી જોઈએ.